અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર સુભાષચંદ્ર રતિલાલ સોની કે જેઓ રાજ્ય સૂચના આયુક્ત છે, સાથે જ શિક્ષાવિદ પ્રોફેસર રમેશચંદ્રજી કોઠારી જેઓ VNSU પૂર્વ કુલપતિ છે, સાથે જ સુપ્રસિદ્ધ લેખક અને મોટિવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા, અભિનેત્રી અને અમદાવાદના રેડિયો જોકી RJ દેવકી જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓ હાજરી આપી હતી। આ સમારંભ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટે સની પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કંઈ નવું કરવા અને સમાજમાં કાર્યો માટે આગળ આવવા સલાહ આપી હતી। આટલું નહીં, તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી યુનિવર્સિટીનો મુખ્ય હેતુ શિક્ષણ થકી રોજગારી આપવાનો છે। લાઈફ સ્કિલ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝરને મધ્યમાં રાખીને વિદ્યાર્થીને સર્વાંગી તાલીમ આપીને વિદ્યાર્થીઓ માટે વિવિધ તકો ઊભી કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। ફર્સ્ટ કોન્વોકેશન છે સાબરમતી યુનિવર્સિટીનું અને 200 આસપાસ છોકરાઓને ડિગ્રી પ્રોવાઈડ થશે। 20-25 છોકરાઓને ગોલ્ડ મેડલિસ્ટ બી આપીએ છીએ, ગોલ્ડ મેડલ મળવાનું તેમને। સાબરમતી યુનિવર્સિટીનું ફોકસ છે એમ્પ્લોયમેન્ટ વધારે, એજ્યુકેશન સાથે સાથે અમે ફ્યુચર કોર્સિસથી લઈને આ બધું પ્લાનિંગ જે વધારે કરી રહ્યા છે। સાયબર સિક્યુરિટી ઉપરથી આવતા સાલ આપણે ડિઝાઇન અને એવિએશન બી ચાલુ કરી રહ્યા છે અને એમ્પ્લોયમેન્ટ માટે વધારે ફોકસ છે કે છોકરાઓનું એજ્યુકેશન સાથે એમ્પ્લોયમેન્ટ ઉપર ભાર બહુ છે यूनिवर्सिटी ज्योति श्रीवास्तव, मैं रजिस्ट्रार साबरमती यूनिवर्सिटी की रजिस्ट्रार हूँ। आज साबरमती यूनिवर्सिटी में प्रथम ये कॉन्वोकेशन का आयोजन किया गया है। इसमें लगभग 200 से ज़्यादा छात्रों को जो है सम्मानित किया जाएगा। इसमें जो मुख्य आकर्षण है, एक तो यूनिवर्सिटी टॉपर है और 20 जो छात्र हैं उनको गोल्ड मेडल दिया जाएगा। 9 स्कूल्स हैं, उसके साथ ही साथ PhD के जो स्टूडेंट्स हैं, 40 से 50 हमारे PhD स्टूडेंट्स हैं जिनको सम्मानित किया जाएगा, डिग्री दिया जाएगा। और 9 स्कूल्स में से जो टॉपर्स हैं उनमें से गोल्ड मेडल उन लोगों को दिया जाएगा। और इस दीक्षांत समारोह के पीछे एक विजन है, एक मिशन है कि जो NEP चल रहा है, NEP 2022 कि बच्चों का सर्वांगीण विकास कैसे हो, ओवरऑल डेवलपमेंट कैसे किया जाए, उस उद्देश्य से शिक्षा में और क्या नया चीज़ लाया जाए जिसको जो मुख्य रूप से हमारे मैनेजमेंट, हमारे प्रेसिडेंट मिस्टर सनी पटेल और सभी शिक्षकों ने बीड़ा उठाया है कि अपनी शिक्षा में और नया क्या किया जाए जिससे बच्चे रोजगार की तरफ जाए, स्किल सीखें और उद्यमिता का विकास हो। जो आदरणीय मोदी जी का विजन मिशन है कि उद्यमिता की तरफ जाएं बच्चे, अपना आत्मनिर्भर बने, आत्मनिर्भर भारत का जो विजन मिशन वो पूरा हो सके। तो उस उद्देश्य से भी ये दीक्षांत समारोह रखा गया है कि बच्चों ऐसे स्पीकर्स, ऐसे वक्ता को बुलाया गया है, मोटिवेशनल स्पीकर्स को भी बुलाया गया है जो हमारे छात्रों का उत्साहवर्धन कर सके और हमारे बच्चे आज पुरस्कृत होकर आगे अपना नाम रोशन करें, यूनिवर्सिटी का, देश का, सबका नाम रोशन।